હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડે તેવી પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર લીલવાની ઇન્સ્ટન્ટ નવી ઇડલી. આ ઇડલી આથાની ઝંઝટ વગર માત્ર 10 જ મિનિટમાં જાળીદાર અને પોચી રૂ જેવી તૈયાર થશે. સાથે આપણે ફટાફટ ચટણી પણ બનાવીને તૈયાર કરશું. લીલવાની કચોરી તો તમે ખૂબ જ ખાધી હશે. એકવાર આ ઇડલીની રેસિપી ટ્રાય કરજો. બધા માગીને ખાશે એટલી ટેસ્ટી બનીને તૈયાર થાય છે. લીલવાની ઇડલી બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં 1 કપ તુવેરના દાણા લીધા છે. તેને મિક્સર જારમાં ઉમેરશું. 1 લીલું મરચું અને ચપટી એવું મીઠું ઉમેરશું. અડધો કપ પાણી ઉમેરી બધી વસ્તુને પીસી લેવાનું. થોડું પાણી ઉમેરવાથી આ રીતે એકદમ સરસ સ્મૂથ બધું પીસાઈ જશે. હવે તેને એક મોટા વાસણમાં કાઢી લેશું. ત્યાર પછી તેમાં આપણે 1/4 કપ જેટલું દહીં ઉમેરશું. અહીં મેં અડધો કપ લીલવાના દાણા લીધેલા છે. તેમાં 1/4 કપ દહીં ઉમેરવાનું અને 1 કપ સૂજી ઉમેરવાની. બધી વસ્તુ અહીં મેં માપીને તમને જણાવેલી છે. શરૂઆતમાં બિલકુલ પાણી ઉમેરવાનું નથી અને ચમચાની મદદથી આ રીતે આપણે તેને મિક્સ કરી દેશું. અને ત્યાર પછી જરૂર જણાય એ મુજબ તેમાં પાણી ઉમેરવાનું. તો હવે અહીં તેમાં મેં 1/4 કપ જેટલું પાણી ઉમેરેલું છે. સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેશું અને ચમચાથી બેટરને એકદમ સારી રીતના ફેટી લેશું. બેટર વધારે પડતું પાતળું ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીં તમે જોઈ શકશો કે હજી ઇડલીનું બેટર આપણું થોડું ઘટ છે. તો આપણે તેમાં ફરી પાછું 2-3 ચમચી જેટલું પાણી ઉમેરી દેશું. પાણી હંમેશા આ રીતે થોડું થોડું કરીને જ ઉમેરવાનું, એકી સાથે બિલકુલ નહીં ઉમેરવાનું. અહીં મને 1/4 કપની ઉપર 2-3 ચમચી જેટલા પાણીની જરૂર પડેલી છે. બસ આ જ રીતનું આપણે ઇડલીનું ખીરું તૈયાર કરવાનું છે. તેને ઢાંકી અને માત્ર 5 મિનિટ રહેવા દેશું. ત્યાં સુધીમાં ચટણી તૈયાર કરી લેશું. તો થોડું તાજું નારિયેળ લીધેલું છે. થોડી ડાળિયાની દાળ ઉમેરશું અને ત્યાર પછી મિક્સર જારમાં 1 લીલું મરચું ઉમેરશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું અને થોડા લીલા ધાણા ઉમેરશું. અડધો કપ જેટલું પાણી ઉમેરી દેશું અને ઢાંકણ ઢાંકી અને બધી વસ્તુને પીસી લેશું. તો માત્ર 1 જ મિનિટમાં આપણી ઇન્સ્ટન્ટ ઇડલી સાથે ખાવાની ચટણી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકશો બધું એકદમ સરસ સ્મૂથ પીસાઈ ગયું છે. હવે ઇડલીમાં વઘાર કરવા માટે એક વઘારિયામાં તેલ ગરમ કરશું. તેમાં 1 ચમચી રાઈ, અડધી ચમચી અડદની દાળ અને અડધી ચમચી જેટલી ડાળિયાની દાળ ઉમેરશું. થોડા મીઠા લીમડાના પાન ઉમેરશું. 1 સૂકેલું લાલ મરચું ઉમેરશું અને ચમચાથી બધું હલાવી અને દાળનો થોડો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી વઘારને સાંતળી લેશું. હવે ગેસ બંધ કરી અને ગરમ ગરમ વઘારને આપણે ચટણીની ઉપર રેડી દેશું. અહીં અડધો જ વઘાર આપણે ચટણીની ઉપર રેડવાનો છે. બાકીનો વઘાર આપણે ઇડલીના બેટરમાં ઉમેરશું. તો ચમચાથી એક વખત આ રીતે તેને મિક્સ કરી લેશું. ઇડલીના બેટરને પણ પલળતા 5 મિનિટનો સમય થઈ ગયો છે. અડધો વઘાર આ રીતે આપણે બેટરમાં ઉમેરી દેશું. આ વઘાર સાથે ઇડલી તૈયાર કરવાથી ઇડલી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે થોડું ઇડલીનું બેટર આપણે એક વાસણમાં અલગ કાઢી લેવાનું. આજે આપણે ઇન્સ્ટન્ટ ઇડલી બનાવી રહ્યા છીએ તો તેમાં થોડો ઈનો ઉમેરશું. આ રીતે મેં 1 પાઉચ લીધેલું છે. તેમાંથી આપણે અડધું જ ઉમેરવાનું છે. 1-2 ચમચી જેટલું ઉપરથી પાણી ઉમેરશું જેથી ઈનો ફટાફટ એક્ટિવેટ થઈ જશે અને ચમચીથી તેને મિક્સ કરી દેશું. અને આ રીતનું મીડિયમ થીક એવું બેટર આપણે ઇડલીનું તૈયાર કરવાનું છે. હવે ઇડલી સ્ટેન્ડને મેં પહેલેથી જ તેલથી ગ્રીસ કરીને રાખી દીધેલું હતું. 1 ચમચી જેટલું બેટર આપણે ઇડલી સ્ટેન્ડમાં ઉમેરતા જશું. તમારે ઈનોનો ઉપયોગ ન કરવો હોય તો તમે ઈનોની જગ્યાએ બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. પ્લેટને આ રીતે થોડી ઉપર નીચે પછાડી લેશું. એક વાસણમાં પાણી ઉકળવા મેં પહેલાં જ રાખી દીધું હતું. ઇડલીની પ્લેટને આ રીતે વાયર સ્ટેન્ડની ઉપર રાખી અને તેની ઉપર ઢાંકણ ઢાંકી દેશું અને 5 થી 7 મિનિટ સુધી ઇડલીને કૂક થવા દેશું. આ ઇડલીને માત્ર 5 થી 7 મિનિટ જેવો જ સમય લાગે છે. તો ઓવરકુક બિલકુલ નથી કરવાની. તમે જોઈ શકશો ઇડલી આપણી એકદમ સરસ ફૂલી ગઈ છે. ઇડલી થોડી ઠંડી થઈ જાય ત્યાર પછી આપણે છરીની મદદથી તેને કાઢી લેશું. આ ઇન્સ્ટન્ટ ઇડલી ચટણી આપણા 2 ચમચી તેલ અને 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તો આપણે સવારે જ્યારે ઉતાવળ હોય ત્યારે નાસ્તામાં બનાવી શકીએ. બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો અને રાતે ડિનરમાં પણ બનાવી શકાય. તો લીલવાની સિઝન જાય એ પહેલાં એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો.
આજનો વિડીયો અહીં સુધી જોયા પછી જો તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને આ રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.